જે લોકોના લાડવા ભાવતા હોય ને એ કમેન્ટ કરો ભાઈ, આપણે ઘર સુધી લાડવા પહોંચાડી દઈશું. આ બે પાર્સલ મારી આરો આવે. આ પાર્સલ બેંગ્લોર મોકલવાનું છે અને આ પાર્સલ તિરુપતિ બાલાજી. બરોબર? ભાઈ હું છે ને આ ગાડી લઈને જાઉં છું. એમાં મારી સાથે આવે છે વિરાંશ અને મોરિયન આવે છે. મોરિયનને પગમાં કંઈક વાગી ગયું છે તો એ ચપ્પલ નથી પહેરી. એક તો જુઓ ક્યાં વાગ્યું છે બતાવી તો મોરિયન જો. આજ તો અમારી માટે આ પાર્સલ છે ને એ મહત્વનું છે ભાઈ. મારુતિ કુરિયરમાં અહીંથી કુરિયર કરવું છે ને જશે બેંગ્લોર. કઈ કેરી છે આવડિયા? કેસર કેરીનું અથાણું બનવાનું છે ભાઈ સાહેબ. ક્યાં વગાડ્યું બતાવી તો. ઓહો અહીંયા વગાડ્યું. આવી ગયો ભાઈ, વરસાદ આવી ગયો. જો જો મિત્ર, ઓ માય ગોડ, વાવ. એ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ. મિત્રો વિરાંશ આવ્યો છે. વિરાંશ જો શું લઈને આવ્યો જો. ભાઈ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ મોર્નિંગમાં કેટલી મજા આવે એવી વાત મળી. જો કોણ આવી રહ્યું છે. દેખો ગાઈસ, દેખો ये क्या कर रहे हैं. देखो આશીર્વાદ, આશીર્વાદ મારો દીકો. જો બે દરરોજ મને પગે લાગવા આવે. થેન્ક યુ આશીર્વાદ. જોયું ને હમણાં કે ભાઈ મસ્ત મજાના પગે લાગવા આવ્યા. મને બહુ ગમ્યું. જો કે રોજ આવે છે એ લોકો, પણ હું છે ને રોજ વિડીયો ક્લિપ નથી લેતો કેમ કે મારા હાથમાં ફોન જ ન હોય. હું કાંઈક ને કંઈક કામ કરતો હોઉં. હા મિત્રો, જો તમને આ જોઈને કંઈક સારું લાગ્યું હોય ને તો એક કમેન્ટ કરજો. અને આજે આપણે સરસ મજાનું બિગેસ્ટ કિચન શરૂ કરી દીધું છે. આજે આપણા બિગેસ્ટ કિચનની અંદર બહુ બધું કામ છે જે તમને આજે બતાવવાનો છું. મારે ભાઈ ડેઇલી કામ હોય, ડેઇલી બ્લોગિંગમાં એ બધું લેવું શક્ય નથી કેમ કે ભાઈ સવારથી જો કામમાં એટલો લાગી ગયો. તો આજે મને એવું લાગ્યું કે તમને બતાવું. તો ચાલો આજે આપણે બિગેસ્ટ કિચનમાં શું બનાવી રહ્યા છે ને તમને બતાવીએ. સમય થઈ ગયો છે આપણે બિગેસ્ટ કિચનનું કામ શરૂ કરવાનો. અને ભાઈ 11:15 થવા આવ્યા છે. તો હવે આપણે જઈએ બિગેસ્ટ કિચન તરફ. જો મિત્રો કોઈ પંખો બંધ કરતું નથી ભાઈ. વીજળી બચાવો ભાઈ, ખોટા બધા લાઇટનો દુરુપયોગ ન કરો. દરરોજની જેમ માં પોતાનું કામ કરવા માટે આવી ગયા છે. અને આપણે થોડુંક નાખ પાણી, કડક પડે મારે ઘાણ કાઢવામાં. ફેરે ફટાફટ. મિત્રો વિરાંશ આવ્યો છે. વિરાંશ જો શું લઈને આવ્યો જો. એ શું લાવ્યો? કોની આટો લાવ્યો? કોને આપ્યો તને? મિત્રો વિરાંશ જોઈ કે પપ્પા મમ્મી બાએ તમારે એટલું આઈસ્ક્રીમ મોકલ્યો છે. આઈસ્ક્રીમ લઈને આવ્યો. એ થેન્ક યુ, થેન્ક યુ. મેં કીધું તું ખા પહેલા. વિરાજ તું ખાવા મત દીકો. અરે વાહ મત દીકો. એવી રીતે કોની આટો લઈને આવ્યો? થેન્ક યુ, થેન્ક યુ મત દીકો. મિત્રો અહીંયા ભઠ્ઠી ઉપર કામ કરવા બેઠો છું ને તો બધા બહુ ગરમી લાગે, ભૂકા કાઢે ગરમી અહીંયા. તો જો બતાવો અહીંયા આ ગરમીમાં મારે કામ કરવાનું નથી. મારી આટું છે ને આઈસ્ક્રીમ લઈને આવે કે પપ્પા તમે આઈસ્ક્રીમ ખાઓ એ કે ઠંડા ઠંડા કુલ થઈ જાવ એ કે. તો ભાઈ જો કામ કરતાં કરતાં જે મજા આવી રહી છે, નેક્સ્ટ લેવલની મજા આવી રહી છે ભાઈ. બધા માટે બનાવી છે, ઘરે બનાવી રહી છો મિત્રો. 2 hours later. મિત્રો હવે બીજી વાર લોટ બંધાઈ રહ્યો છે. એક કામ આપણે કમ્પ્લીટ કર્યું છે. જો અહીંયા કમ્પ્લીટ કર્યું છે એનું જો અહીંયા મૂક્યું છે. આ રહ્યું અહીંયા જો આ કમ્પ્લીટ કર્યું. અને હવે આ બીજો લોટ બંધાઈ રહ્યો છે. અને અત્યારે વાગી ગયા છે જુઓ 11:15. 1 hour later. તો મિત્રો બપોરનો છે ને 1 વાગી ગયો છે. અને ભાઈ લાડવાના ઘાણ કાઢતા અત્યારે ભાઈ જો કડ એટલી દુખવા માંડી છે ને એટલે પટ્ટો પહેરવો પડ્યો છે. લાડવાનું તળવાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને દળીને ચાસણી નાખવાની છે. હું તમને બતાવું. તો જુઓ આ એની ચાસણી છે. આપણે લીસા લાડવાનું જે તળીને કમ્પ્લીટ કર્યું ને એ, અને આ બાજુ છે ને આપણે જે લાડવા તળ્યા ને એ કમ્પ્લીટ થયા છે. એ અત્યારમાં દળાઈ રહ્યા છે. જો અહીંયા છે ને અથાણાની કેરી, અથાણું બની રહ્યું છે. આ કેરી ક્યાંથી લાવ્યા આવડ્યા? હા તો મમ્મી ને પપ્પા અહીંયા અથાણા બનાવે છે, તૈયારી કરે છે. કઈ કેરી છે આવડ્યા? કેસર કેરીનું અથાણું બનવાનું છે ભાઈ સાહેબ. ભાઈ ઉનાળામાં જે કેસર કેરી આવે ને એનું અથાણું બનશે 12 મહિનાનું. મમ્મી પપ્પા ને બધા અત્યારે એમાં લાગ્યા છે અથાણું બનાવવામાં. હવે હું આવી ગયો છું ઘડીક દુકાનમાં કુલરમાં બેસવા માટે. હા ઘડીક બેસી આવે કારણ કે ગરમી ફૂલ થઈ રહી છે. ભૂકા કાઢે છે. હું આવ્યો તું? ક્યાં વગાડ્યું બતાવી દો. ઓહો અહીંયા વગાડ્યું. ઓ ભાઈ સાહેબ હું વગાડ્યું?
હાસ્તે માર્યું એ તને માર્યું તું કેમ કરતા માર્યું તું એ અને કેમ માર્યું તું ફટાકો ખાવો છે એટલે એ છે ને એ નીચે ફરિયાદ કરાવે મોટા ભાઈ મને માર્યું એટલે મારે ખોટું છે ને એ મોટા અવાજે ઓલા મોટા ભાઈને ખીચાવવું પડે એટલે તમે લોકો પાછા બહુ ધ્યાનમાં ન રહેતા હું તો મજાક કરતો હોય ને યાર તો ફાઇનલી મિત્રો આપણે લાડવાની પ્રોસેસ અહીંયા પૂરી થઈ છે અને અત્યારે વાગી ગયા છે 1:30 વાગે ભાઈ આપણે હજી લાડવા વાળતા 6 વાગશે સાંજના બોલ શું એ કેમ બબલા કર એ તો સ્ટીક ખાવાનું કે છે તો તું કેમ એમ કે બબલા કરતો તો એમ કેમ કે ઓ ભાઈ સાહેબ વરસાદ ગરુડે છે ભાઈ અત્યારે આહા હે કેવો અવાજ આવે છે ગુડ એમ થાય વરસાદ પડશે ને આવવાની મજા આવશે હાલો આપણે ટેરેસ ઉપર જાય હાલો ઓ ભાઈ સાહેબ મિત્રો ઓચિંતા ભાવ વરસાદનો આ તાંડવ થાય છે રોજ કરા અવાજ કેટલો આવે છે ધબધબાટી બોલાવે છે જો તો ઝરમર છાંટા આવવા માંડ્યા છે ગોડ થાય છે ઓ ભાઈ સાહેબ છાંટો પડ્યો બધા એ હા જો છાંટો પડ્યો જો છાંટો પડ્યો અહીંયા ઓ જો આ વાદળા છે ને ગરુડે છે અત્યારે જો અવાજ તમને સંભળાય છે આવ્યો વરસાદ આવ્યો મિત્રો ગડગડ વરસાદ આવ્યો ભાઈ ઓચિંતા હું તો અંદર હૂતો હતો આડો પડ્યો હતો એ તો ગુડ થવા માંડ્યું ભાઈ તો જો ભાઈ આવ્યો વરસાદ આવ્યો જો ભાઈ છાંટા આવવા માંડ્યા આગાહી હતી ભાઈ 3-4 દિવસની આગાહી છે વરસાદની મારી ઉપર અહીંયા જ છે ને અહીંયા જ વાદળું છે બહુ મોટું વાદળું છે એ ગરુડે છે ગુડ એમ થાય છે હમણાં આવશે વરસાદ મોરીએ છે ને ફૂલ તૈયારીમાં છે નાવાના મૂડમાં તે હળદરનો ઓ ભાઈ સાહેબ વરસાદ આવવાનો છે ભાઈ હવે કેવો મસ્ત થયું વાતાવરણ જો આવી ગયો ભાઈ વરસાદ આવી ગયો જો મિત્રો ઓ માય ગોડ મસ્ત વરસાદ આવ્યો જો આવ્યો ને વાવ ભાઈ બપોર પછીના ભાઈ કેટલા વાગ્યા છે ઓ ભાઈ સાહેબ 6:30 થઈ ગયા છે અને 6:30 વાગે આપણે સિહોર છે ને ભાઈ ઓર્ડર આવ્યો છે ને ડિલિવર કરવા જવાનો છે એ બધું આપણે લઈ લીધું છે જો આ વસ્તુ સિહોર દેવાની છે આ વસ્તુ દેવાની છે મિત્રો આપણે છે ને ભાઈ ગાંઠિયા અને લાડવા ને એવું બધું આપણે ડિલિવર કરવા જવાનું છે આપણા મિત્રને અને બીજી વસ્તુ મેં આ લઈ લીધી છે જુઓ આ વસ્તુ આપણે ભાઈ બેંગ્લોર મોકલી રહ્યા છીએ અત્યારે અને આની પહેલાં એક બેંગ્લોર પાર્સલ મૂક્યું આ બીજું પાર્સલ બેંગ્લોર જાય છે ભાઈ હું છે ને આ ગાડી લઈને જાઉં છું એમાં મારી સાથે આવે છે વિરાંશ અને મોરિયન આવે છે મોરિયનને પગમાં કંઈક વાગી ગયું છે તો એ ચપ્પલ નથી પહેરી એક તો જુઓ ક્યાં વાગ્યું છે બતાવી તો મોરિયા જો એને વાગ્યું છે પગમાં બરોબર જો અહીંયા પગમાં વાગ્યું છે તો હવે તું ચપ્પલ ન પહેર તો આમનામ આવ મારી સાથે ઓકે ચાલો ડન આજ તો અમારી માટે આ પાર્સલ છે ને એ મહત્વનું છે ભાઈ મારુતિ કુરિયરમાં અહીંથી કુરિયર કરવું છે ને જશે બેંગ્લોર જો રોજની જેમ મિત્રો અહીંયા લાડવા વળાઈ રહ્યા છે તો મેં આજે સવારે જે લાડવાનો ઘાણ નાખ્યો ને એ બધો કમ્પ્લીટ કર્યો છે જો સરસ મજાના મસ્ત લાડવા વળી રહ્યા છે ચેક કરો જે લોકોના લાડવા ભાવતા હોય ને એ કમેન્ટ કરો ભાઈ આપણે ઘર સુધી લાડવા પહોંચાડી દઈશું તો ભાઈ આ જો બે મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગયા છે હે મને લઈ જઈશ તું હા ભાઈ બેંગ્લોર વાળું પાર્સલ આપણે અહીંયા મૂકી દીધું છે ને લાડવાની ચોકી છે ચાલો મિત્રો હોલ સેટ ભાઈ નીચે લાડવા અહીંયા આપણું બેંગ્લોર વાળું પાર્સલ અને આ બે ગાંઠિયાના ને આપણા ચિપ્સના થેલા હવે આપણે દઈ આવીએ અને બ્લોગમાં લાસ્ટ સુધી બને રહેજો કન્ટિન્યુ હા જો આ બે પાર્સલ મારી આરો આવે આ પાર્સલ બેંગ્લોર મોકલવાનું છે અને આ પાર્સલ તિરુપતિ બાલાજી બરોબર અને આમ ટાટા કીધું ફોટો પડતો જજો બાય બાય ટાટા બાય તો આપણે મસ્ત મજાની આ બધી વસ્તુ લઈને નીકળી ગયા છીએ સિહોર તરફ આજનો વ્યૂ જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ છે ભાઈ આપણા વ્લોગમાં આવવા વાળી ગાયો જો ભાઈ ગાય માતાની જય ગૌ માતા વીરુ અને મોરિયા મોરને ભાળી ગયા છે જો આ વાડીમાં કેટલો મસ્ત મોર ચરી રહ્યો છે જો Many hours later. તો
તો હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 9:30 અને હવે આપણે જવાનું છે જમવા માટે. ચાલો મિત્રો, હવે હું જમી લઉં.